સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જ્યારે મનસુખ વસાવે રાજીનામાની વાત કરી છે, તેને લઈને આ સૌથી મોટા સમાચાર। પાર્ટી કહેશે તો પણ રાજીનામું પાછું નહીં ખેંચ્યું, એ પ્રકારની વાત મનસુખ વસાવાએ કરી છે અને નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનો દાવો કર્યો છે। મનસુખ વસાવાની નારાજગી દૂર કરવા માટે સરકારે એક તરફ પ્રયાસો પણ શરૂ કરી દીધા છે। મનસુખ વસાવા હાલમાં રાજપીપળા સર્કિટ હાઉસમાં હોવાની વાત સામે આવી રહી છે। કે પાર્ટી મને ઘણું બધું આપ્યું છે, મારી ક્ષમતા કરતાં પણ વધારે આપ્યું છે। 6 ટર્મથી સંસદ સભ્ય તરીકે ચૂંટાવીને પાર્ટી મોકલે છે। પાર્ટી માટે કે સરકાર માટે જરા પણ મને નારાજગી નથી। મારા ઘણા બધા નજીકના મિત્રો જાણે છે, જે કેટલાક આપણા મીડિયાના મિત્રો પણ જાણે છે કે મારે ઘણા વખતથી તબિયત સારી નથી રહેતી, કમરનો પ્રોબ્લેમ રહે છે અને કમરના પ્રોબ્લેમના કારણે માથા પર, નાના મગજ પર સીધી એની ઇફેક્ટ થાય છે। એટલે પ્રવાસ કરવા મારા માટે બહુ મુશ્કેલ હોય છે। એટલે ઘણા સમયથી મારા નજીકના મિત્રોને પણ મેં કીધું કે મારાથી પ્રવાસ થતો નથી, એટલે મારે થોડો આરામ કરવાની પણ જરૂર છે। એટલા માટે મેં પ્રવાસ નહીં શકે, આખા લોકસભામાં મારે ન્યાય આપવો પડે, એટલે ન્યાય આપી શકું તેવી આજે સ્થિતિ નથી। અને આપ પણ ઘણા પત્રકાર મિત્રો આપ પણ જાણો છો કે જ્યારે ઘરે આવ્યા હોય ત્યારે હંમેશા આરામની સ્થિતિમાં આવો છો। એટલે પાર્ટી કે સરકાર માટે જરા પણ નારાજગી નથી। અને જ્યારે સરકારને મારા મત વિસ્તારના પ્રશ્નો અથવા તો આદિવાસી સમાજને લગતા પ્રશ્નો જ્યારે રજૂઆત કર્યા છે, તો સરકારે ચોક્કસ એ પ્રશ્નોનો નિવેડો લાવ્યો છે। એટલે મારે બીજું કોઈ જ એ નથી, એક માત્ર ને માત્ર તબિયતનું અને કેટલીક અંગત બાબતો હોઈ શકે, કેટલીક હવે એ આખો તપાસનો થોડો વિષય હોઈ શકે છે, પણ પાર્ટી કે સરકાર આમાં જરા પણ નથી। સર, તમે રાજીનામાની વાતને લઈને આપને શું કાયમ રહેશો કે પાર્ટી કહેશે તો આપણે રાજીનામું પાછું? આમાં શું છે, મેં અગાઉ પણ કદાચ ઘણા મિત્રોને નથી ખબર, પણ પાર્ટીમાં ઘણા મિત્રોને આનો ખબર છે કે મેં અગાઉ પણ મેં પાર્ટીમાં વાત કરી હતી કે મારી તબિયત સારી નથી રહેતી અને પ્રવાસ થઈ શકતો નથી, પ્રજાને હું ન્યાય આપી શકતો નથી, એટલે મને આમાંથી મુક્તિ અપાવો। હું એક નાનો કાર્યકર્તા, સક્રિય પ્રાથમિક સભ્ય તરીકે પાર્ટીનો કે વિચારધારાને લગતું બધું જ કામ કરીશ। આમ અગાઉ પણ મેં વાત કરી ચૂક્યો છે। હવે આ સ્થિતિ, હવે સમય એવો છે કે હવે પાર્ટીમાં ઘણું દોડવું પડે છે, ઘણું તાલુકા પંચાયતની ચૂંટણી છે, જિલ્લા પંચાયત। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।